આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 5 જે છે જે ગરવી ગુજરાત, જે કાવ્ય છે કવિ નર્મદનું, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો ચલો આપણે જોઈએ સોલ્યુશન। એમાં સૌપ્રથમ છે વિકલ્પો। એમાં પહેલો કે સેના પ્રતિક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી, પ્રેમ અને શૌર્ય। બીજો છે દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી, કુંતેશ્વર મહાદેવ। ત્રીજો છે પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ, ઉન્નત શિખરો પરથી। બીજો છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે। એમાં પહેલો જય જય ગરવી ગુજરાત, દીપે ખાલી જગ્યા પ્રભાત, તો આવશે દીપે અરુણું પ્રભાત। બીજો ઊંચી તુજ ખાલી જગ્યા જાત જય જય ગરવી ગુજરાત, તો ઊંચી તુજ સુંદર જાત। ત્રીજો સંપે ખાલી જગ્યા સૌ જાત જય જય ગરવી ગુજરાત, તો સંપે સૌહે જાત જય જય ગરવી ગુજરાત। ચોથો છે શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત। પાંચમો છે જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત। ત્રીજો જે છે જોઈએ તો ઉત્તરમાં છે અંબા માતા, જે બનાસકાંઠામાં છે। દક્ષિણમાં છે કુંતેશ્વર મહાદેવ। પૂર્વમાં છે કાળી માતા। પશ્ચિમમાં છે સોમનાથ મહાદેવ। હવે છે ચોથો કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો ગરવી ગુજરાત એટલે શું, તો ગરવી ગુજરાતનો અર્થ થાય છે મોટું, વિશાળ, ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત। બીજો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવાનું કહે છે, તો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીતે શીખવાનું કહે છે। ત્રીજો છે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે, તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવા માટે સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત છે, દ્વારકાધીશ ભગવાન। ચોથો છે ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે, તો ગુજરાતે શૂરવીર લડવૈયાના શૌર્ય ભર્યા યુદ્ધો જોયા છે। પાંચમો છે આ કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે, તો આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે। પાંચમો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। મોટા પ્રશ્નો છે, માટે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચી પછી લખવાનું છે। એમાં પહેલો કે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે એ તમારે દર્શાવવાનું છે। બીજો કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે, જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે। ત્રીજો ગુજરાતને ગરવી એમ કેમ કહી હશે, જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે। છઠ્ઠો છે નીચેના પ્રશ્ન તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે। આગળ જોઈએ સાતમો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખવાનો છે। પહેલો કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે તેમાં આવશે ક, સાચી જીવનશૈલી મળે છે। બીજો જે છે કે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે તેની અંદર આવશે બ, ચારે દિશામાં એમના સ્થાનકો છે। ત્રીજો સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે તેમાં આવશે બ, સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે। ચોથો છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે તેની અંદર આવશે બ, ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે। આગળ જોઈએ આઠમો કે કાવ્ય પંક્તિ સમજાવો। જોઈ શકો છો કાવ્ય પંક્તિ તમને આપેલી છે ને નીચે તેમની સમજણ આપેલી છે। હવે જોઈએ કે સમાન પ્રાસવાળા શબ્દો, રાત તો પ્રભાત, એવી રીતે બીજા શબ્દો ગોતવાના છે। સાગર તો જયકાર, મહાદેવ તો દેવ, અંબા માતા તો કાળી માતા, જાત તો સાક્ષાત, અંકિત તો થશે રીત। દસમો છે નીચે આપેલા શબ્દોનું શિષ્ટરૂપ લખો। પ્રભાત તો થશે પ્રભાત, પૂર્વ તો થશે પૂર્વ, જોઈ તો થશે જોઈ, જુદ્ધ તો થશે યુદ્ધ, દિશે તો થશે દેખાય। હવે છે નીચેની સાચા અર્થવાળા શબ્દો ફરતે રાઉન્ડ કરવાનું છે। ગરવી તો થશે ગૌરવશાળી, નિજ તો થશે પોતાનું, અરુણું તો થશે લાલ રંગનું, સંતિતિ તો થશે સંતાન, કશુંબી તો કેસરી, રક્ષા તો થશે રખેવાળી। હવે છે નીચેની જોડણી સુધારીને લખો। અરુણું જોઈ શકો છો પ્રેમ શૌર્યંકિત, ઉત્તર કુંતેશ્વર, આશીષ સિદ્ધરાજ ને નર્મદ। 13મો છે બે સમાનાર્થી શોધીને લખો। ગરવી તો થશે મહાન અને ગૌરવશાળી, દીપી તો થશે પ્રકાશ અને શોભે, ધ્વજ તો થશે ધજા અને વાવટો, સંતતિ તો થશે સંતાન અને બાળ બચ્ચા, સાક્ષાત તો થશે હાજરા હજુર ને પ્રત્યક્ષ। નેક્સ્ટ આગળ જઈએ। આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ। જય તો પરાજય, સુંદર તો કદરૂપું, ઉત્તર તો દક્ષિણ, પૂર્વ તો પશ્ચિમ, વીર તો કાયર, આશીષ તો શાપ, શુભ તો અશુભ ને જોઈ શકો છો ઉતવાળે તો થશે ધીરે।
અને આ તમને પ્રવૃત્તિ પણ આપેલી છે, જોઈ શકો છો. સંપૂર્ણ પ્રશ્ન જવાબો તમને આપેલા છે, તમારે વાક્ય પ્રયોગ કરીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 5 જે છે જય ગરવી ગુજરાત, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને લાઇક કરીને જવાનું છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.